હું પણ યાર તમે પણ આમ કમાલ કરો છો. સવારમાં ઉઠીને સીધો મોબાઈલ લઈને બેસી જાવ. પેલા સવારમાં ઉઠીને નવાય ધોવાય, પૂજા પાઠ કરાય, ઝાડુ પોતા કરાય. પેલાની બાયુને જો સવારમાં ઉઠીને પેલા પૂજા પાઠ કરતી હો, સૂરજ દાદાને જળ અર્પણ કરતી હો, ઝાડુ પોતા કરતી હો. હા તે હારું, હું નહીં લઈ મોબાઈલ હો ને, મૂકી દીધો બસ. હવે હું મારું ન્યૂઝપેપર કેમ નથી આવ્યું હજી? મને નથી ખબર. ઓલા અંશને સ્કૂલે જવાનું હતું તો એ હજી કેમ સ્કૂલે નથી ગયો? મને નથી ખબર. હવે ઓલું ચા કેમ હજી સુધી નથી આપ્યો મને? મને નથી ખબર. તને ક્યાંથી ખબર હોય? હવે તો મોબાઈલ માંથી નવરી થા સવારમાં તો તને ખબર હોય ને. હવે એમાંથી નવરી નથી થતી. પેલા છે ને બોલ બોલ કરતા હોય ને, પેલા સંભળાય જોવાય કે શું કરે છે. આ તો હવારમાં રીલ જોવાનો હવારમાં અમારે જરાય ટાઈમ ના હોય. અને તમે જે ઉતાતા ને તમારે પૂજા પાઠ ને બધું થઈ ગયું હોય, તમારે ઉઠવાની રાહ ના જો કે તમે ઉઠો પછી તમને બતાવું કે હું પૂજા પાઠ કરું છું, નાવા ધોવા જાઉં છું, તમને બતાવવા ના હોય. અને ન્યૂઝપેપર નથી આવ્યું ને તો ન્યૂઝપેપર વાળાને જે ફોન કરતી હતી, નંબર ગોતતી હતી એના, કે આજ કેમ ન્યૂઝપેપર નથી આવ્યું. અને અંશને જેના ભેગું સ્કૂલે જવાનું હતું ને, આજ વેનવાળા અંકલ નહોતા આવવાના, તો એની મમ્મીને જો ફોન કરતી હતી કે અંશ તમે જાઓ તો એટલે મૂકવા કે અમે જાય છે તો તમારો છોકરો અમારા ભેગો આવે. અને દૂધ તો કાલ સાંજે તમે બહાર ગયા હતા તો તમે મને એમ કહીને ગયા હતા કે દૂધ તો હું લઈ આવી, તો દૂધ ભૂલી ગયા હતા તો દૂધનું ઓનલાઈન ઓર્ડર કરતી હતી હું. તો પેલા જોવાય, વિચારાય, પછી બોલાય. તો હું પણ કયું ન કહું છું ત્યારે મને જવાબ તો દેવાય ને. હવે બોલવાનો વારો તો આવવા દેવાય ને કે હું કરે છે હું નથી કરતા એમ. આ તો ચાર મંડાઈ ગયા. નહીં બેહો, હજી હવારની વાત હો, હજી આખા દિવસની વાત સાંભળીને જાઓ કે આખો દિવસ હું મોબાઈલમાં શું કરતે. તમને તેમ કે સવારમાં કામ પતી ગયું પછી આખો દી મોબાઈલમાં પાછી રીલ જ જોતે છે, પાછી ઈ રામાયણ મારે સાંભળવાની તમારી. એટલે આખો દિવસ હું કહું છું લાઇટ બિલ તમે તો કઈ ભરતા નથી તો એ મારે ભરવાનું, ગેસનું બિલ તમે ભર્યું કહી દી એ મારે ભરવાનું, અમુક તો કઈક તો ફોન કરી ઓલું બેંકનો સ્ટેટમેન્ટ કાઢીને દે છે એ મારે કરવાનું. અને અંશના કેટલા સ્કૂલના કામ હોય ખબર છે? સ્કૂલનું ગ્રુપ હોય અલગ, એને ડિવિઝનનો અલગ ગ્રુપ હોય, બીજી બધી મમ્મીઓનો ગ્રુપ અલગ હોય છે. તો બધું અત્યારે છે ને મોબાઈલમાં જ આવે, બધા મેલ સ્કૂલના મોબાઈલમાં જ આવે. ક્યાંય કઈ કોમ્પિટિશન છે, કાલે ક્યુ છે, ક્યારે ટ્રેડિશનલ ડે છે, શું છે, એ બધું મોબાઈલમાં જ આવે. એટલે બધું મારે મોબાઈલમાં જ જોવાનું હોય. તમારી જેમ નથી પહેલાના જમાનામાં ચિઠ્ઠી લખીને આવતી. એટલે હવે છે ને કયો ને તો ધ્યાન રાખજો. એટલે એક કામ કરો, 2 દિવસ તમે મારો મોબાઈલ રાખો, તમે મોબાઈલના બધા કામ કરો. હું છે ને પહેલાના જમાનાની બાયુની જેમ રહું. પહેલાના જમાનાની જેમ સવારમાં ઉઠું, નાવધો, આંગણું વાળું, સૂરજ દાદાને જલ અર્પણ કરું, પૂજા પાઠ કરું ને રસોઈ ની જ કરું. મોબાઈલના કામ છે ને 2 દી તમે કરો એટલે ખબર પડે. અરે ના હવે એમ હું નતો કેતો. હવે ઈ તો હવે કહેવાની મને ટેવ હોય હવારમાં, એમાં કઈ ખોટું ન લગાવ. પેલા કહીએ ને એની પેલા પૂછી લેવાય કે તું શું કામ કરે છે. રીલ જોતી હોય તો તમને દેખાય જ છે. આમાં રીલ જોતી હોય ને તો મ્યુટ રાખીને રીલ ના જોતી. ગાંડી નથી હું. તો પેલા બોલતા પેલા 7 વાર વિચારે. આ તો હવારમાં કોકનો દિવસ બગાડવા આવી જાય. અરે સોરી, પણ હવે આ બોલાઈ ગયું હવે એમાં તો આ ખોટું લાગી જાય.